ઈરાન ઇઝરાયલ યુદ્ધની લાંબી અસર દવાઓ પર થવાની શક્યતા। દવાઓ બનાવવા માટે વપરાતું સોલ્વન્ટ મોંઘું થતા દવાઓ મોંઘી બનશે। હવે દવાઓના સોલ્યુશન માટે વપરાતા બેઝિક્સ ઇમ્પોર્ટ થાય છે। પેટ્રોલિયમથી બનતી દવાઓ મોંઘી થવાની શક્યતા જશવંત પટેલે વ્યક્ત કરી। કહ્યું કે મેન્યુફેક્ચરર પાસેથી 1.5 થી 3 મહિના સુધીનો જ સ્ટોક રહેલો છે। અત્યારે હાલ જે કંઈ યુદ્ધ ચાલી રહ્યું છે, ઇઝરાયલ અને અમેરિકા દ્વારા જે ઈરાન ઉપર યુદ્ધ ચાલી રહ્યું છે, એમાં ખાડી દેશોમાંથી જે કંઈ આવતું મટીરિયલ છે, ધારો કે એપીઆઈ એટલે ફોર્મ્યુલેશન, પછી સોલ્વન્ટ જે આલ્કોહોલ, જે દવાઓ બનાવવા માટેનું એક બેઝિક જરૂરિયાત છે, આ બધી જ એક્સપોર્ટ થતી આઈટમ છે। આજે પેટ બોટલો, કારણ કે પેટ્રોલિયમ પદાર્થમાંથી આ બધી વસ્તુઓ બનતી હોય છે, અને આ બધી વસ્તુઓનો જ્યારે વપરાશ વધુ છે અને આવક અત્યારે ઓછી છે, તો આજે આપ જોવા જાઓ તો આઇસોપ્રોપાઇલ સોલ્વન્ટ લગભગ ઇન્ડસ્ટ્રી પાસે કદાચ 1 મહિનાનો સ્ટોક હશે, એપીઆઈ તો 3 મહિનાનો સ્ટોક હશે। જો આ લાંબુ યુદ્ધ ચાલ્યું તો આ બધી જ વસ્તુઓમાં ભાવ વધારો આવશે। પછી એ કોસ્મેટિક હોય, ડાયાબિટીકની દવા હોય, બ્લડ પ્રેશરની દવા હોય કે પછી એન્ટીબાયોટિક હોય કે કફ સિરપ હોય, દરેકની અંદર આ વસ્તુની જરૂરિયાત હોય છે અને આની અછત હોવાથી ભાવ વધારો થઈ શકે છે।